સમાચારની શરૂઆત કરીશું અમદાવાદ કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આગના બનાવ બાદ જાગે છે અને કાર્યવાહી કરે છે। બ્રજેશ્વરી શોપિંગ સેન્ટર કે જ્યાં આગનો બનાવ બન્યો હતો, ખૂબ જ વિકરાળ આગ લાગી હતી અને આ આગના બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની મોટી કાર્યવાહી। શોપિંગ સેન્ટરની તમામ મિલકત સીલ કરવામાં આવી છે। ફાયર સહિત બીયુ પરવાનગી ન હોવાનો ખુલાસો થયો છે। વધુ નુકસાન ન થાય તે માટે મનપાએ આ નિર્ણય લીધો છે। કોમ્પ્લેક્સમાં આવેલી 58 દુકાન સહિતની ઓફિસો સીલ કરવામાં આવી। વધુ વિગત સાથે મારી સાથે પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, આગનો બનાવ બની ગયા બાદ હવે એમસી જાગી છે? ચોક્કસ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ હતો। આદેશના પગલે ઉત્તર ઝોન જે એસ્ટેટ વિભાગ છે તેને કાર્યવાહી હાથ ધરી છે। જે 2 દિવસ પહેલા આગ લાગી હતી વિરાટનગરની આ જે કોમ્પ્લેક્સની અંદર, એ કોમ્પ્લેક્સમાં 2 માળની જે 3 માળનું જે કોમ્પ્લેક્સ છે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને તે તમામ જે 58 દુકાનો છે તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે તમામ પાસે વિકાસ પરવાનગી પણ ન હતી, ફાયર એનઓસી પણ ન હતી અને તેના જ પગલે મહાનગરપાલિકાએ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ કહી શકાય કે જ્યારે આગ લાગી હતી એ સમયે માત્ર 2 દુકાનમાં જ આગ લાગી હતી, પરંતુ આગ વિકરાળ સ્વરૂપના પગલે એ આગ પ્રસરી હતી તમામ વિસ્તારમાં અને આસપાસના રેસિડેન્ટ વિસ્તારમાં પણ આગ પહોંચે તે પ્રકારની ઘટના બની હતી। જ્યારે બિલ્ડિંગનું સ્ટ્રક્ચરની ફેસિલિટી સાથે જ કહી શકાય કે આસપાસની જે રેસિડેન્ટ છે તેની સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે અને તમામ જે મિલકતો છે હાલ સીલ કરવાનો આદેશ આપ્યો છે। જી પ્રણવ, પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે આપે જણાવ્યું કે ફાયર એનઓસી નહોતી, વિકાસ પરવાનગી ન હતી, તેમ છતાં આ કોમ્પ્લેક્સ ચાલુ હતો। બનાવ બન્યો તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગે છે, આ પહેલા તપાસ નહોતી થઈ? ચોક્કસ તેને લઈને જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એ તપાસના આદેશ અપાયા હતા અને મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ એએમસીના જે ઉત્તર ઝોનના જે ડેપ્યુટી કમિશનર છે વિશાલ ખાનામાં તેઓને આદેશ આપ્યો હતો કે તપાસ કરવામાં આવે અને તપાસ બાદ જે પણ કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવે। તેના જ પગલે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, તમામ બીજીની તપાસો કરવામાં આવી, ત્યારે માલુમ પડ્યું કે જે વિકાસ પરવાનગી અન્ય ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે આ એકમ છે તે સાવચેતીના ભાગરૂપે સીલ કરી દેવામાં આવે। આગ 2 દુકાનમાં લાગી હતી, અન્ય સાથે જે પ્રસરીને એ 13 થી 18 દુકાનોમાં પહોંચી હતી, પરંતુ અંદર 58 થી પણ વધુ દુકાનો અને ઓફિસો આવેલી છે। ત્યારે તમામની સામે કાર્યવાહી થાય અને તમામ લોકોને એક સબક મળે તેને લઈને જ કમિશનરે આદેશ આપ્યો હતો। તેના જ પગલે ડેપ્યુટી કમિશનરે ઘટના સ્થળ ઉપર જઈને તમામ જે એકમો છે તેને સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી અને આજે તમામ એકમો છે સીલ કરી દેવામાં આવ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। આપને જણાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકાએ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે કડક પગલાં લીધા છે। દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી। 9 હોસ્પિટલોને વારંવાર સૂચના અને નોટિસ છતાં પુરાવા રજૂ ન કરી શકતા સીલ કરાઈ છે, તો જાહેર સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી। શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મલ્ટીપ્લેક્સ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। નોંધ્ય છે કે હાલ આ ઝુંબેશ જે શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હોસ્પિટલો કે જેમની પાસે બીયુ પરમિશન નથી, જેમની પાસે ફાયર એનઓસી નથી, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે, જેમાં સાઉથ બોપલની 4 જેટલી હોસ્પિટલો સીલ કરવામાં આવી। આ ઉપરાંત અમદાવાદ શહેરની અલગ અલગ વિસ્તારની હોસ્પિટલો, ક્લિનિકો કે જેમની પાસે આ તમામ પરમિશન, ફાયર એનઓસી સહિતના ડોક્યુમેન્ટ્સ નથી, તેમના સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે મોટા મલ્ટીપ્લેક્સ કે જ્યાં આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ નથી ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે। આગળ વાત કરીએ, જામનગરમાં દીપડાના આટાફેરા વધ્યા છે। કાલાવડના નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાયો। અહીં ફોરેસ્ટ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમ બનાવીને દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ખેતરે જતા ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે। તો દીપડો દેખાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેનો એક વિડીયો સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, આ વિસ્તારમાં હવે દીપડાના આટાફેરા વધી રહ્યા છે? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વાત કરવામાં જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા છે તે સામે આવ્યા છે। દીપડાની દહેશતથી કાલાવડનું જે નપાણિયા ખીજડીયા છે તેની સીમ વિસ્તારમાં
જે લોકો છે તે થથરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સીમ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં જ્યારે દીપડો દેખાયો છે તેને ખેત મજૂરે એક વિડીયો પણ બનાવ્યો છે. આ વિડીયો પણ સામે આવ્યો છે. બીજી તરફ જે પ્રકારે કંડોરણાને આ વિસ્તારમાં અવારનવાર છે તે દીપડો દેખાતો હોય છે, ત્યારે હાલ ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પણ પહોંચી ચૂકી છે અને ખેતરના આસપાસ જે તમામ વિસ્તારો છે ત્યાં સર્ચ પણ હાથ ધરાયું છે. જે પ્રકારે ગઈકાલ રાતથી જ આ દીપડાની દહેશતને લઈને લોકો છે તે વાડીએ જતા પણ ફફડી રહ્યા છે, તો બીજી તરફ જે આ વિસ્તારના લોકો છે, આ વિસ્તારના લોકો કહી રહ્યા છે જામકંડોરણા તરફથી જે દીપડો છે એ દીપડો સીમ વિસ્તારમાં આવી ચડ્યો છે અને જેને લઈને લોકોમાં એક ભયનું લખલખું છે તે ચોક્કસ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ આ દીપડો છે તે અન્યત્ર વિસ્તારોમાં, વાડી વિસ્તારોમાંથી કોઈને નુકસાન નથી પહોંચાડ્યું, કારણ કે માનવભક્ષી દીપડો છે એ વાડી વિસ્તારમાં જોવાતા ભારે ઉહાપોહ છે તે મચી ગયો છે. તો બીજી તરફ આ દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ વલસાડમાં ધનોરી પંથકમાં દીપડાનો આતંક. અહીં ધનોરી ગામમાં પાલતુ શ્વાનનો શિકાર કર્યો દીપડાએ. ઘરના આંગણેથી જ દીપડો શ્વાન ઉઠાવી ગયો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં ઘરના આંગણે જે શ્વાન, અહીં પાલતુ શ્વાન હતો, તેને દીપડો આવે છે અને ખેંચીને લઈ જાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ, આ ઘટના બન્યા બાદ ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી અહીં આટાફેરા દીપડાના વધ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, ધનોરી પંથકમાં દીપડાનો આતંક વધી રહ્યો છે, શું વધુ વિગત? જી બિલકુલ, આપણે વાત કરીએ તો આ ધનોરી પંથકની જ વાત નથી. અગાઉ પણ વલસાડ જિલ્લાના અનેક રહેણાંક વિસ્તારોમાં, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ દીપડા દેખાવાના બનાવો બની ચૂક્યા છે. 2 દિવસ અગાઉ જ પારડી ગામમાં મોડી રાતે નોકરીથી ઘરે પરત ફરી રહેલા એક બાઇક ચાલક યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને એ હુમલામાં બાઇક ચાલક યુવક છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધનુરીની ઘટના બની છે, જ્યાં ઘરના આંગણામાં બેસેલા પાલતુ શ્વાનને આ રીતના ઉઠાવી જાય છે અને આ સીસીટીવી છે એ અત્યારે સામે આવી રહ્યા છે. અગાઉ પણ વલસાડ જિલ્લાના અનેક ગામોની અંદર આ રીતે રહેણાંક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરાના બનાવો સામે આવી ચૂક્યા છે. વિભાગ દ્વારા અવારનવાર માટેના પ્રયાસો કરવામાં આવે છે અને ત્યારબાદ દીપડાને ઝડપી અને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે, પરંતુ તે છતાં ખોરાકની શોધમાં આ દીપડાઓ છે જંગલ છોડી અને ગ્રામ્ય વિસ્તાર તરફ આવી રહેવાના બનાવો વધી ચૂક્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાની અંદર આ બીજી ઘટના છે જ્યાં આગળ દીપડાની દહેશતને કારણે લોકોમાં ભયનો માહોલ છે. જી, આભાર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. હજુ તો ઉત્તરાયણને 1 મહિનાનો સમય બાકી છે, ત્યાં તો અરવલ્લીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. મોડાસા શહેરના ગણેશપુર વિસ્તારમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 80 ચાઇનીઝ દોરીની ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે. મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે 2,40,000ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી પાડ્યો છે. ગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓમાં હવે ફફડાટ ફેલાયો છે. તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે જેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ તો ઉત્તરાયણની વાર છે, પરંતુ આ રીતે ચાઇનીઝ દોરી ઘુસાડવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધ આ કડક કાર્યવાહી. આગળ વાત કરીએ. પાટણમાં ભર શિયાળે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્યોના નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. એમએલએ કિરીટ પટેલ અને લવિંગજી વચ્ચે આક્ષેપોની હોડ જામી રહી છે. ધારાસભ્ય લવિંગજીના દારૂવાળા આક્ષેપ પર કિરીટ પટેલે જવાબ આપ્યો. કહ્યું કે દારૂ પીને પડી રહેતો હોય તેવો વિડીયો આપો. હું લવિંગજીના અનેક નાચતા વિડીયો આપવા માટે તૈયાર છું. આપને જણાવી દઈએ કે કિરીટ પટેલે જાહેર મંચ પર લવિંગજીને નાચવાવાળા ધારાસભ્ય ગણાવ્યા હતા, જેની પ્રતિક્રિયા લવિંગજીએ આપી હતી. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો. એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ભલા માણા. એ પટેલ છો તમે તો આ શોભે નહીં. મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે, ગણ્યા ના ગણા એવા. હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે. જોઈ લેજો.
કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે? એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે, તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે. હું એમના નાચતા 50 થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે, રજૂ કરવા માટે તૈયાર છું. જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટે ના ચૂંટ્યા હોત. આગળ વાત કરીએ, નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂનો ધંધો કરતા ઝડપાયો હતો, જે બાદ રાજકીય માહોલ ગરમાયો છે. નિરંજન વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા. કહ્યું કે તેઓ નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને પેટ્રોલિંગ કરાવીને આઈસર પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે. એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો, આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે. તો ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે પ્રહાર કરતા કહ્યું કે નિરંજન વસાવા અને તેના બે ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તે ચોર પ્રવૃત્તિનો માણસ છે. જો આ નિરંજન વસાવા, એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા, આ ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાએ શોર એ પ્રમાણે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું. સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં શૂન્યકાળ ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટરની માંગ કરી. નોંધ્ય છે કે શૂન્યકાળ દરમિયાન તેમણે આ માંગ કરી. ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ઉપલબ્ધ થાય તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી, કારણ કે ગુજરાતીઓને વિઝા માટે મુંબઈ અને દિલ્હીનો ધક્કો ખાવો પડે છે. તો ગુજરાતમાં અમેરિકન વિઝા अमेरिका का एक भी वीजा सुविधा सेवा केंद्र नहीं है, जिसके कारण यहाँ के नागरिकों को वीजा आवेदन और अन्य सुविधाओं के लिए दिल्ली, मुंबई या चेन्नई अमेरिका का वीजा सुविधा सेवा VFS केंद्र खोला जाए, ताकि महसाणा लोकसभा क्षेत्र के साथ साथ पूरे उत्तर गुजरात राज्य के नागरिकों को सुगमता और सुविधा प्राप्त हो सके. તો અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 27 સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કર્યું, જેમાં 60 કિલોથી વધુ બિન આરોગ્યપ્રદ જથ્થો નાશ કરવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની 3 ટીમો મોડી રાત સુધી કામગીરી તેમણે કરી હતી અને અંબાજીમાં અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ રીતે દરોડા પાડવામાં આવે છે. ફૂડ સેફટીને લઈને યાત્રાધામ પર તંત્રની ખાસ નજર છે. કુલ 3 ટીમો બનાવી અંબાજી ખાતે કુલ 27 જેટલી હોટલો, રેસ્ટોરન્ટો અને ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ જોવા મળેલ 60 કિલોગ્રામ જેટલો ખાદ્ય ચીજોનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તો આ તરફ યાત્રાધામ ડાકોર ખાતે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે ડ્રાઈવ યોજી અને ડાકોરની નામચીન ગોટાની દુકાન સહિત ફરસાણની દુકાનોમાં તપાસ કરી. તપાસ દરમિયાન કેટલાક દુકાનદારો સ્વચ્છતાના અભાવે દંડાયા, તો ભગવાનને ધરાવવામાં આવતા મીઠાઈના સેમ્પલો પણ લેવામાં આવ્યા. મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગના અધિકારી, ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ડાકોર પોલીસને સાથે રાખીને આ ચેકિંગ કરવામાં આવ્યું. તપાસમાં એવું છે કે ડાકોર આપણું રણછોડરાય મંદિર છે, એની આજુબાજુ જે ખાણીપીણીની હોટલો અને સ્વચ્છતા એના માટેની ડ્રાઈવ હતી. નગરપાલિકાની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી ઇન્સ્પેક્ટર આવ્યા હતા. બધાના સેમ્પલ લીધા છે અને સ્વચ્છતા બાબતે નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી. તો જામનગરમાં ગોરધનપર પાસે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. 16 એકર જમીનમાં દબાણ દૂર કરી 100 કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરાવાઈ. સરકારી ખરાબાની જગ્યામાં દબાણો કરાયા હતા, જે મામલેદાર અને પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન પૂર્ણ કરી જમીન સરકાર હસ્તક લેવાઈ. એમાં અંદાજે 16 એકર જમીન ઉપરથી, જેની બજાર કિંમત અંદાજે 100 કરોડથી રૂપિયાથી ઉપર થાય છે, જેની ચંદ્રિક કિંમત અંદાજે 5 કરોડ ઉપર થાય છે. એમાં દબાણ હટાવવાની એક ઝુંબેશ કરવામાં આવી. જામનગરના ગોરધનપરમાં આજે મેગા ડિમોલેશન છે તે શરૂ કરાયું છે. સરકારી ખરાબાની 103 નંબર સર્વેની જે જગ્યા છે, આ જગ્યામાં
17 થી 18 ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ અહીં જેસીબી દ્વારા આ તમામ જે બાંધકામો છે તેને દૂર કરવા માટે હાલ ડિમોલેશન કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ એસડીએમ આ ઉપરાંત ગ્રામ્ય મામલતદાર અને તમામ જે અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા છે। તો બીજી બાજુ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે જે મોટી સંખ્યામાં અહીં 17 થી 18 જેટલા જે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, બાંધકામોને દૂર કરવા માટે સવારથી જ ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા તાલુકાના નાની મેલેડી ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી પાડ્યા। નાની મેલેડી પાસે આવેલા હોટલ વડવાડા દર્શનના કમ્પાઉન્ડમાંથી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં કુલ 28,404 બોટલો, જેની કિંમત 1,77 લાખ છે અને સાથે ટ્રક, પિકઅપ વાન સહિત કુલ રૂપિયા 35 લાખ સાથે કપાસની ગાંસડીઓ સહિત કુલ રૂપિયા 2.13 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચુડા તાલુકાના ભાણેજડા ગામના 7 શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ટ્રક માલિક સાથે ક્લીનર સહિત કુલ 5 શખ્સો ફરાર થયા છે। ઝડપાયેલા 7 શખ્સો અને હાજર નથી મળી આવ્યા તેવા 5 શખ્સો સહિત કુલ 12 લોકો સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। કમોસમી વરસાદના કારણે છોટાઉદેપુર પંથકમાં પણ પાક વેર વિખેર થઈ ગયો છે। મોટાભાગના ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયો છે। ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી, પરંતુ આ પંથકના ખેડૂતોને હજુ સહાયનો 1 રૂપિયો પણ મળ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી 1 પણ રૂપિયો મળ્યો નથી। જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી પર નભે છે। કમોસમી વરસાદ પડતા કપાસના છોડ પર લાગેલા જીંડવા પણ સુકાઈ ગયા છે। ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો। કપાસની ખેતીમાં ખેડૂતોને લડવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી, ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના। બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે। મારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટે ચિંતા કરશે।
રાધનપુર કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવી ગયો છે. રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે આવી ગયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓની સામે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતરપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહિર જાહેર મંચ પર બાકડી પડ્યા હતા. તું મેમે પર આવી ગયા હતા. જાહેરમાં એકબીજા પર કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાના આક્ષેપ કર્યા. તો બંને વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંચ પરથી ભાષણ આપતી વખતે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવા અપીલ કરી. સાંભળો. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો. જેને લઈને સ્ટેજની સામે બેઠેલા કોંગ્રેસના આગેવાન વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ. બિહારના ગયાજીમાં લગ્ન સમારોહમાં રસગુલ્લાને લઈને વિવાદ થઈ ગયો. જમણવારમાં મીઠાઈ ઓછી પડતા વર અને કન્યા પક્ષો સામે મારામારી પર ઉતરી આવ્યા, જેમાં અનેક લોકો ઘાયલ થયા. વિવાદના કારણે લગ્નની બધી વિધિઓ પૂરી થયા બાદ પણ લગ્ન રદ કરવામાં આવ્યા. બંને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો લગ્ન સમારોહમાં રસગુલ્લાને લઈને વિવાદ થયો છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નોંધ્ય છે કે અહીં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, જેમાં અહીં મીઠાઈઓ ખૂટી પડતા વિવાદ સર્જાયો હતો. આગળ વાત કરીએ. બેહોશ થઈ ગયેલા માણસને CPR આપી કોઈએ જીવન બચાવ્યું હોય એવા તો ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે, પરંતુ શું ક્યારેય કોઈ બેહોશ થઈ ગયેલા સાપને કોઈ માણસે CPR આપી જીવ બચાવ્યો હોય તેવું સાંભળ્યું છે? જી હા, આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના નાના પોંઢાના આમધા ગામમાં બન્યો, જ્યાં વીજ કરંટ લાગતા બેહોશ થઈ ગયેલા એક સાપને એક જીવદયા યુવકે સતત 25 મિનિટ સુધી મોઢાથી CPR આપી સાપનો જીવ બચાવ્યો. અને સાપને CPR આપવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આથી બનાવ એ હાલ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. આગળ વાત કરીએ. દિલ્હી બાદ રાજકોટમાં સહકારી ટેક્સી શરૂ થશે. કૃષિ દૂધ બાદ હવે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ દેશના સહકારી ક્ષેત્રનું પદાર્પણ. રાજકોટના કિસાનપરા ચોક ખાતે બૂથ ઊભું કરવામાં આવ્યું. દરરોજ અલગ અલગ જગ્યા પર ભારત ટેક્સી દ્વારા બૂથ ઊભું કરવામાં આવી રહ્યું છે, જ્યાં દિલ્હી બાદ રાજકોટ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી. દિલ્હી બાદ હવે રાજકોટમાં સહકારી ટેક્સી શરૂ થવા જઈ રહી છે. કિસાનપરા ચોક ખાતે આ જે છે બૂથ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ખાસ એપ્લિકેશન મારફતે જે છે આ સમગ્ર ટેક્સી છે તે કામ કરશે. હાલ આપણી સાથે અહીંયા કર્મચારી, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આ ટેક્સી છે તે રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે, કઈ રીતના આખું કામ કરશે અને શું એની આપણા ગૃહમંત્રી મિસ્ટર અમિત શાહજીનો આ લોન્ચિંગ સહકાર ટેક્સી છે, બરોબર. એમાં અમિત શાહજીએ આ લોન્ચિંગ કર્યું છે. રાજકોટમાં અમે ફર્સ્ટ ઓફ લોન્ચિંગ કર્યું છે અને એની પહેલાં અમે દિલ્હીમાં બી આની શરૂઆત કરી દીધી છે. હાલ અમે ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન શરૂઆત કરી છે. એના પછી કસ્ટમર એપ્લિકેશન બી 10 ડિસેમ્બર આવી જશે અને કસ્ટમરનું બી મતલબ એમને બુકિંગ સ્ટાર્ટ થઈ જશે. ખાસ કરીને એપ્લિકેશનમાં બતાવશો કઈ રીતના આખી એપ્લિકેશન કામ કરશે અને કઈ રીતના આખી પ્રક્રિયા હશે? હા, આમાં 2 એપ્લિકેશન છે. એક ડ્રાઈવર એપ્લિકેશન, બરોબર. આ ડ્રાઈવર એપ્લિકેશન આ રહી, જો એમાં ડ્રાઈવરનું આ રીતનું હશે, બરોબર. એમાં ડ્રાઈવરનું બધું શો કરશે આ રીતે, ઠીક છે. એમાં રેટ બી બતાવશે કે તમને કેટલા રૂપિયા ડ્રાઈવરને મળે છે, ઠીક છે. બીજું વસ્તુ કસ્ટમર એપ્લિકેશન. આ કસ્ટમર એપ્લિકેશન છે, બરોબર. એમને ધારો કે જ્યાં જવું એનું લોકેશન નાખવાનું હોય છે, બરોબર. અને ત્યાંથી કન્ફર્મેશન લોકેશન આપી અને તેમાં એમાઉન્ટ બતાવશે કે ભાઈ તમને આટલા રૂપિયા ચૂકવવાના છે. રાજકોટમાં કેટલા જે છે ટેક્સી શરૂ થશે અને કઈ રીતના રિક્ષા હશે, ક્યાં વ્હીકલો? હા, રાજકોટમાં 1000+ ડ્રાઈવરો આમાં ઓનબોર્ડિંગ થઈ ગયા છે, બરોબર. આમાં બાઇક, ટેક્સી અને ઓટો 3 વ્હીકલ આમાં ઇન્ક્લુડ છે. ખાસ કરીને ઓલા ઉબેર જેવી જે છે ચાલી રહી છે, એમને કઈ રીતના જે છે એની સામે કઈ રીતના ટક્કર? અમે કોઈ ખાનગી એપ્લિકેશન જોડે લેવા દેવા નથી. આ સહકારી વસ્તુ છે અને આમાં 100% ડ્રાઈવરોને બેનિફિટ મળે એ રીતનો આ સરકારનો પ્રોજેક્ટ છે. ખાસ કરીને લોકો છે તે કઈ રીતના એમનો ઉપયોગ કરી શકશે અને ક્યારથી કરી શકશે? લોકો આનો ઉપયોગ ડિસેમ્બરમાં કરી શકશે, બરોબર. અને જાન્યુઆરીમાં અમે અમદાવાદમાં બી કરવાના છીએ.
આજે જે આવતીકાલથી નો ઉપયોગ કરી શકશે કઈ રીતે? આનો ઉપયોગ અમે હજુ અત્યારે તો ટ્રાયલમાં છે, બરોબર, જે બરોબર અમે ટ્રાયલ રનિંગ કરી દઈશું, એ પછી અમને કસ્ટમર એપ્લિકેશન લાવી દઈશું. ચોક્કસથી જે રીતના રાજકોટમાં જે છે એ જે સહકારી ટેક્સી સેવા શરૂ થઈ રહી છે